ગુજરાત એટીએસે હથિયારોના લાયસન્સિંગ અને હથિયારોના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસને 9 આરોપીઓ વિશે માહિતી મળી છે કે જેમાંથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બધા આરોપીઓમાં કેટલાક જીમ ચલાવે છે તો કેટલાક ફેક્ટરી ચલાવે છે અથવા કેટલાક નાના કે મોટા વ્યવસાય કરે છે. ગુજરાત એટીએસ ડીવાયએસપી SL ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યું છે. તેમણે 5 થી 7 લાખ રૂપિયા આપીને લાયસન્સવાળા હથિયારો મેળવ્યા છે. સામાન્ય રીતે UID નંબર સાચો હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી લાયસન્સ રિન્યૂ કરાવતો નથી તો તેઓ ડેટા સાથે છેડછાડ કરીને આ લાયસન્સ જારી કરે છે. આ બધા લોકોએ લાયસન્સ બનાવવા માટે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેમને કોઈ સરકારી ઓફિસમાં નહીં પરંતુ ખાનગી જગ્યાએ બોલાવ્યા અને તેમને લાયસન્સ અને હથિયારો આપ્યા. આરોપીઓની ધરપકડ બાદ હાલમાં તે બધાની રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવી રહી છે અને એવું માનવામાં આવે છે કે આ બધા લોકો એક જ કડી સાથે સંકળાયેલા છે. આ લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરનારાઓમાં અમદાવાદ સ્થિત જાણીતા વિજય શંકરનો સમાવેશ થાય છે કે જે જીમની સાંકળના માલિક છે. આ સમગ્ર કૌભાંડમાં બીજું કોણ સંડોવાયેલું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ધરપકડ કરાયેલા 7 વ્યક્તિઓ પાસેથી 3 રિવોલ્વર અને 187 રાઉન્ડ અને 4 પિસ્તોલ અને 98 રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા કે જેમાંથી કુલ 7 હથિયારો અને 285 રાઉન્ડ જપ્ત અને કરવામાં આવ્યા હતા. તપાસને આધારે એટીએસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે કે જેમાં મુકેશસિંહ, હુકમસિંહ ચૌહાણ, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદ પ્રકાશસિંહ, રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, સોલેસિંહનો સમાવેશ થાય છે.